કે જેની અંદર દરબારીઓ, રાજા, તેનાલી રમણ એ બધા વિશે શું વાર્તાલાપ થઈ એ બધું આપણે સીન 1 એટલે કે દ્રશ્ય 1ની અંદર જોયું. હવે પાછું કોઈ નાટક હોય એનો પડદો પડી જાય, કારણ કે જ્યારે દ્રશ્ય ચેન્જ થાય ત્યારે પડદા પડે. તો અહીંયા કણે સીન 2 એટલે કે દ્રશ્ય 2, જેની અંદર સૌથી પહેલાં આપણને શું દેખાશે તો કે ભાઈ ધ વિલેજ, કોઈ ગામડું છે. અ સાધુ વિથ અ લોંગ બિયર્ડ એન્ડ સેફરન કુર્તા ઇઝ સિટિંગ ઓન અ પ્લેટફોર્મ અંડર અ ટ્રી. સાધુ, કોઈ સાધુ છે વિથ લોંગ બિયર્ડ, લાંબી દાઢી, એન્ડ સેફરન કુર્તા, સેફરન એટલે કેસરી, કુર્તા એટલે કુર્તો ભાઈ કે જે શર્ટની જગ્યાએ પહેરવાનો હોય. એક સાધુ છે જેને લાંબી દાઢી છે અને કેસરી કલરનો કુર્તો પહેરેલો છે. ઇઝ સિટિંગ ઓન અ પ્લેટફોર્મ અંડર અ ટ્રી. એ કોઈ ઝાડની નીચેનો જે ઓટો હોય, પ્લેટફોર્મ, ગામડાની અંદર આપણે જોયેલું હશે કે ભાઈ કોઈ ઝાડવું હોય, ઝાડવાની ફરતે ઓટો બનાવેલી હોય જ્યાં આગળ માણસો બેસતા હોય. તો એવો કોઈ પ્લેટફોર્મ છે જેના ઉપર એ સાધુ વૃક્ષની નીચે બેઠા છે. હિઝ આઈઝ આર ક્લોઝડ. તેની આંખો બંધ છે. જે સાધુ છે એની આંખો બંધ છે. સમ પીપલ આર વેઇટિંગ ફોર હિમ ટુ ઓપન હિઝ આઈઝ એન્ડ બ્લેસ ધેમ. સમ પીપલ આર વેઇટિંગ. થોડા લોકો રાહ જોઈ રહ્યા છે. શેની? તો કે ફોર હિમ ટુ ઓપન હિઝ આઈઝ, કે સાધુ છે એની આંખો ખુલે એની થોડા લોકો રાહ જોઈ રહ્યા છે. એન્ડ બ્લેસ ધેમ, અને તેઓને આશીર્વાદ આપે એની રાહ જોઈ રહ્યા છે. તેનાલી રમણ એન્ટર્સ. તેનાલી રમણ આમાં પ્રવેશે છે. એન્ડ સ્ટેન્ડ્સ અમોંગ ધ પીપલ, અને લોકોની વચ્ચે ઊભો રહી જાય છે. તો જુઓ, આપણે જે ઉપરનું વર્ણન આપેલું એ પ્રમાણેનું ચિત્ર નીચે નથી આપેલું, પણ માત્ર એક વૃક્ષ આપેલું છે, બરાબર ને? તો ઉપર પ્રમાણેનું જે વર્ણન છે એ વર્ણન અનુસાર એ ચિત્ર આપણે આપણી જાતે અહીંયા આપેલી જગ્યામાં દોરવાનું છે. તો જેને જે રીતે દોરતા આવડે એ રીતે દોરી નાખજો. દરેકના પાઠ્યપુસ્તકની અંદર એ જગ્યા આપેલી જ છે. વિલેજર 1 એટલે વિલેજર 1. હવે વિલેજ એટલે ગામડું, પણ વિલેજર એટલે જે ગામની અંદર રહેનારો વ્યક્તિ, ગ્રામવાસી. એ બોલે છે સાયલન્સ, શાંતિ. લુક ધેર, ત્યાં જુઓ. ધ ગ્રેટ સેન્ટ ઇઝ ઓપનિંગ હિઝ ડિવાઇન આઈઝ. એક મહાન સાધુ એની ડિવાઇન આઈઝ, ડિવાઇન એટલે દિવ્ય, આઈઝ એટલે આંખો, એ દિવ્ય આંખો ખોલી રહ્યા છે. એવરીવન બોઝ ટુ ધ સાધુ. બધાએ સાધુને નમન કર્યું. બોઝ, BOW, બો એટલે નમન, નમવું. વિલેજર 2 ગ્રામવાસી 2. પ્લેસિંગ અ બિગ બેગ ઇન ફ્રન્ટ ઓફ ધીસ સાધુ. સાધુની સામે કોઈ એક મોટી કોથળી મૂકતા એ વ્યક્તિ બોલે છે, જો હોલીનેસ પ્લીઝ એક્સેપ્ટ ધીસ સેક ઓફ રાઈસ. મહેરબાની કરી અને આ ચોખાનો કોથળો સ્વીકારો. એડવાઇઝ મી, મને સલાહ આપો. માય લોર્ડ, મારા ભગવાન. હાઉ કેન બીકમ રીચ. હું પૈસાવાળો કેવી રીતે બની શકું? આવું ભાઈ કોઈ વ્યક્તિએ કીધું અને સાધુની સામે ચોખા ભરેલો એક કોથળો મૂકી દીધો. ધ સાધુ મેક્સ અ સાઇન ટુ હિઝ આસિસ્ટન્ટ. હવે સાધુ મેક અ સાઇન, સાધુએ કોઈ ભાઈ ઈશારો કર્યો કેને? તો કે હિઝ આસિસ્ટન્ટ, એના અનુયાયીને. ધ આસિસ્ટન્ટ ટેક્સ અવે ધ સેક. હવે જે આસિસ્ટન્ટ છે એનો સહાયક, એનો અનુયાયી એ આવે છે અને એક કોથળો લઈ અને અહીંયાથી જતો રહે છે. એટલે કે સાધુએ એવો ઈશારો કર્યો એના અનુયાયીને કે આ કોથળો છે એ તું લઈ જા. એટલે વ્યક્તિ આવી અને કોથળો લઈને જતો રહે. સાધુ ટુ ધ વિલેજર, એટલે સાધુ છે એ આ ગ્રામવાસીને કહે છે, માય ડિયર ચાઇલ્ડ, મારા વાલા બાળક, આઈ એમ પ્લેસ્ડ વિથ યોર ગિફ્ટ. હું તારી ભેટથી ખુશ થયો છું. નાવ ડોન્ટ વરી, હવે ચિંતા ન કર. આઈ વિલ ડેફિનેટલી મેક યુ રીચ. હું તને ચોક્કસ ધનવાન બનાવીશ. વી નીડ ટુ પરફોર્મ અ પૂજા એટ યોર હાઉસ. વી નીડ ટુ પરફોર્મ અ પૂજા. એના માટે આપણે એક પૂજાનું આયોજન કરવું પડશે. કઈ જગ્યાએ? તો કે એટ યોર હાઉસ, તારા ઘરે એક આપણે પૂજા ગોઠવીશું અને એ પૂજા દ્વારા હું તને પૈસાવાળો બનાવી દઈશ. એવું સાધુ એ ગ્રામવાસીને કહે છે. તો વિલેજર 2 સેઝ, ગ્રામવાસી બીજો કહે છે, થેન્ક યુ યોર હોલીનેસ, મહારાજ તમારો ઘણો ઘણો આભાર. આઈ એમ સો લકી.
હું કેટલો નસીબશાળી છું, કેટલું ભાગ્યશાળી છું. પ્લીઝ ટેલ મી વોટ આઈ નીડ ટુ ડુ. તો મહેરબાની કરીને મને કહો એના માટે મારે શું કરવું જોશે. તો સાધુ સેઝ, સાધુએ કહ્યું, ડિયર ચાઇલ્ડ, વાલા બાળક, નાવ આઈ નીડ ઓનલી 2 ગોલ્ડ કોઇન્સ ફોર ધી પૂજા. હવે મારે સોના, એ પૂજા માટે માત્ર સોનાના 2 સિક્કાની જરૂર પડશે. તો વિલેજર્સ 2 સેઝ, ગ્રામવાસી બીજાએ કહ્યું, ઇટ્સ ઓલ રાઇટ, કાંઈ વાંધો નહીં, આઈ વિલ ગીવ યુ 2 ગોલ્ડ કોઇન્સ, હું તમને 2 સોનાના સિક્કા આપીશ. તો સાધુ સેઝ, સાધુએ કહ્યું, બચ્ચા તેરા કલ્યાણ હોગા, લક્ષાધિપતિ ભવ. આવું સાધુ છે હિન્દીની અંદર બોલે છે કે બચ્ચા તેરા કલ્યાણ હોગા. એ 2 સોનાના સિક્કા લઈ અને પછી ગ્રામવાસીને કહે છે કે બચ્ચા તેરા કલ્યાણ હોગા, એટલે કે તારું સારું થશે. લક્ષાધિપતિ ભવ એટલે કે પૈસાવાળો બન. આવું સાધુ એને આશીર્વાદ આપે છે. The villager takes out 2 gold coins and gives to the સાધુ. વિલેજર છે એ 2 સોનાના સિક્કાઓ બહાર કાઢે છે અને સાધુને આપે છે. રમણ ઇઝ વોચિંગ ધીસ કેરફુલી. હવે રમણ છે એ એકદમ કાળજીપૂર્વક આ બધું જે હાલી રહ્યું હોય એ જોતો હોય. વોચિંગ ધીસ કેરફુલી, એકદમ કાળજીથી જોઈ રહ્યો છે. The સાધુ puts the coins into his pocket and bless the villager. હવે સોનાના સિક્કા એ સાધુએ એના ખિસ્સામાં મૂક્યા અને એને આશીર્વાદ આપ્યા. રમણ pushes the crowd aside and rushes to the સાધુ. હવે રમણ છે એ pushes એટલે ધક્કો મારી, ક્રાઉડ એટલે ભીડને, ગળદીને ધક્કો મારી, સાઈડ એટલે એક સાઈડમાં ધક્કો મારી અને સાધુ તરફ આગળ વધે છે. He falls at his feet, અને એ સાધુના પગમાં પડી જાય છે. રમણ says, રમણે કહ્યું, Your Holiness, you are the great saint in the world. તમે આ દુનિયાના મહાન સાધુ છો. પ્લીઝ બ્લેસ મી, મહેરબાની કરીને મને આશીર્વાદ આપો. તો સાધુ સેઝ, સાધુએ કહ્યું, ગેટ અપ માય ચાઇલ્ડ, મારા બાળક ઊભો થા. ટેલ મી યોર પ્રોબ્લેમ, તારી શું સમસ્યા છે એ મને કહે. તો રમણ સેઝ, રમણે કહ્યું, માય લોર્ડ, આઈ હેવ એવરીથિંગ ઇન માય લાઈફ. મારી પાસે મારા જીવનમાં બધું જ છે. આઈ હેવ અ બિગ હાઉસ, મારે મોટું ઘર છે. અ લોટ ઓફ મની, પુષ્કળ પૈસા છે. એન્ડ અ હેપી ફેમિલી, અને સુખી પરિવાર છે. બટ ડુ સમથિંગ, પણ કંઈક કરો, સો કે ધેટ આઈ કેન ગો ટુ હેવન આફ્ટર માય ડેથ, કે જેથી મારા મૃત્યુ પછી હું સ્વર્ગમાં જઈ શકું. આવું રમણે કીધું સાધુને કે ભાઈ મારી પાસે બધું છે, મોટું ઘર છે, ઘણા બધા રૂપિયા છે, ખુશ પરિવાર છે, પણ તમે એવું કરો કે જેથી મારા મૃત્યુ પછી હું સીધો સ્વર્ગમાં જઈ શકું. તો સાધુ સેઝ, ઇટ્સ વેરી ઇઝી ફોર મી, આ તો એકદમ સરળ છે મારા માટે. કમ નિયરર, થોડોક નજીક આવો. આવું સાધુએ તેનાલી રમણને કહ્યું. હવે રમણ ગોઝ વેરી નિયર ટુ સાધુ. રમણ છે એકદમ નજીક સાધુની પાસે જતો રહે છે. સડનલી, એટલામાં જ, હી પ્લક્સ આઉટ હેર ફ્રોમ ધ સાધુસ બિયર્ડ. એટલામાં જ તેનાલી રમણ છે એ પ્લક્સ એટલે ખેંચે છે એક વાળ, ફ્રોમ સાધુસ બિયર્ડ, સાધુની દાઢીમાંથી એક વાળ ખેંચી લે છે. હવે આપણા માથામાંથી કે ભાઈ દાઢીમાંથી કોઈ વાળ ખેંચે એટલે સ્વાભાવિક છે આપણને દુખાવો થાય. એટલે જ્યારે રમણ છે એ વાળ ખેંચે છે એટલે સાધુના મોઢામાંથી અવાજ નીકળે છે, આઉચ, એટલે દુખાવો થાય છે. એના કારણે સાધુ છે એ રાડું પાડે છે. હી હોલ્સ ધ હેર અપ પ્રાઉડલી એન્ડ એડ્રેસ ધ ક્રાઉડ. હવે તેનાલી રમણે ગર્વથી એ વાળ આમ ઊંચો કર્યો અને જે ભીડ હતી, લોકોની જે ભીડ હતી એને દર્શાવ્યું અને બતાવ્યું. રમણ સેઝ, રમણે કહ્યું, આઈ એમ ધ લકીસ્ટ મેન ઇન ધ વર્લ્ડ. હું આ દુનિયાનો નસીબદાર માણસ છું. આઈ હેવ ધ મેજિકલ હેર, મારી પાસે જાદુઈ વાળ છે. ધીસ હેર વિલ ટેક અસ ડાયરેક્ટલી ટુ હેવન. આ વાળ આપણને સીધો સ્વર્ગમાં લઈ જશે. હી ઇઝ અ વેરી વેરી હોલી મેન. તો આ એક ઘણા પવિત્ર માણસનો છે. એવરી હેર ઓફ હિઝ બિયર્ડ ઇઝ અ ફ્રી ટિકિટ ટુ હેવન. એની દાઢીનો દરેક વાળ
એ સ્વર્ગની મફતમાં જવાની ટિકિટ છે, આવું તેનાલી રમણે કહ્યું. તો વિલેજર 2 સેઝ, ગ્રામવાસી બીજો, આઈ ઓલ્સો વોન્ટ ટુ ગો ટુ હેવન રેધર ધેન બીકમ રીચ ઇન ધીસ વર્લ્ડ. હું પૈસાવાળો બન્યા પછી સ્વર્ગમાં જવા ઈચ્છીશ. યોર હોલીનેસ અલો મી ટુ પ્લક અ હેર, એટલે કે મને પણ તમારું એક વાળ ખેંચવાની પરવાનગી આપો. તો સાધુ પ્રોટેસ્ટ અ લોટ, સાધુ પોતાની જાતને બચાવવા માટે ઘણા પ્રયત્ન કરે છે. બટ પણ ધ વિલેજર પ્લક અ હેર, પણ એક ગ્રામવાસી છે એ વાળ ખેંચી લે છે. હી અગેન્સ મેક અ ક્રાય ઓફ પેઇન, ફરીથી એ સાધુ છે એ દુખાવાને કારણે રડવા લાગે છે. વિલેજર 3, ગ્રામવાસી ત્રીજો, વન ફોર મી ટુ, એક મારા માટે પણ. પીપલ ક્રાઉડ અરાઉન્ડ ધ સાધુ એન્ડ સ્ક્રીમ લાઉડલી, લોકોનું ટોળું સાધુની ફરતે ગોઠવાઈ ગયું એન્ડ સ્ક્રીમ લાઉડલી, અને જોશથી બૂમો પાડવા લાગ્યા. રમન સેઝ, રમણે કહ્યું, માય લોર્ડ, મારા ભગવાન, પ્લીઝ ડુ નોટ સે નો ટુ યોર ફોલોઅર્સ, મહેરબાની કરી અને તમારા અનુયાયીઓને ના ન કહેતા. ગીવ ધેમ અ કી ટુ હેવન, તેઓને પણ એક સ્વર્ગની ચાવી આપો. તો સાધુ ટ્રાય ટુ એસ્કેપ, સાધુ ભાગવાનો પ્રયત્ન કરે છે. ઈ ફોલ્સ ડાઉન, તે નીચે પડી જાય છે. પીપલ રન આફ્ટર હિમ, લોકો એની પાછળ દોડે છે. ધ ફેક સાધુ રન્સ ફોર હિઝ લાઈફ, આ ખોટો સાધુ પોતાના જીવન માટે દોડે છે. અને પીપલ ચેઝ હિમ, લોકો એને પકડી લે છે. રમન સેઝ, રમણે કહ્યું, સો તેથી ધેટ ઇઝ ધ ટ્રુથ અબાઉટ ધીસ સાધુ, આ સાધુનું સત્ય છે. હી ઓનલી વોન્ટેડ યોર મની એન્ડ ગિફ્ટ્સ, એને માત્ર તમારા રૂપિયા અને ભેટો જોઈએ છે. વી કેન બી રીચ બાય વર્કિંગ હાર્ડ, આપણે પૈસાવાળા બની શકીએ. કેવી રીતે? તો કે બાય વર્કિંગ હાર્ડ, સખત મહેનત કરીને. વી નીડ નોટ ગીવ અવર અર્નિંગ્સ ટુ સાધુ લાઈક ધીસ, આપણે આપણી કમાણી આવા સાધુઓને આપવી જોઈએ નહીં. વિલેજર 2 સેઝ, ગ્રામવાસી બીજો, ઓહ અરે, માય 2 ગોલ્ડ કોઇન્સ, મારા 2 સોનાના સિક્કા કે જે એને સાધુને આપ્યા હતા. તો રમન સેઝ, ડોન્ટ વરી, ચિંતા ન કરો. ધ કિંગ્સ મેન વિલ અરેસ્ટ હિમ, રાજાના લોકો વિલ અરેસ્ટ હિમ, એની ધરપકડ કરશે. અને એવરીવન વિલ ગેટ હિઝ મની બેક, અને બધા જ ને પોતાના પૈસા પાછા મળશે. રમન ગોઝ બેક ટુ ધ કોર્ટ, અને આ કહી અને રમન પાછું રાજાના દરબારમાં જતો રહે છે. તો અહીંયા કણે આપણી આ સ્ટોરી પૂરી થાય છે, જેની અંદર આપણે એક સાધુ, તેનાલી રમન, રાજા અને અમુક ગ્રામવાસીઓ એના દ્વારા શું વાર્તાલાપ થાય છે એ આખે આખો આપણે જોયો. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આની આગળની જે એક્સરસાઇઝો છે એના વિશે વાત કરીશું. આટલા આપણે જે ભણ્યા એની અંદર જો કોઈને કાંઈ પ્રશ્ન હોય, કોઈ ડિફિકલ્ટી હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવજો, જેથી કરીને આપણે એનું રિવિઝન કરી શકીએ. અને અમારા આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ ચોક્કસ કરજો. થેન્ક યુ.